રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીના રોજ યોજાઈ રહી છે। ત્યારે રાધનપુરમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનો પ્રચાર કર્યો। जनता जनार्दन महान सत्ता आपे पण અને સત્તા પરથી દૂર પણ કરે આ જનતા જનાર્દનનો નિર્ણય છે। દિલ્હીના પરિણામો એ અમારા માટે કોઈ ઉત્સાહજનક નથી, પરંતુ એક દરેક ચૂંટણી એ કંઈ ના કંઈ સંદેશ બોધપાઠ પણ આપતી હોય છે। આમ આદમી પાર્ટીએ સૌથી પહેલાં દિલ્હીમાં જાહેરાત કરી કે અમે કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરીએ। હરિયાણાની ચૂંટણીમાં કોઈ કારણ નહોતું કોંગ્રેસની વિરુદ્ધમાં ઉમેદવારો ઊભા રાખવા। ઇન્ડિયા ગઠબંધનમાં અમે રાષ્ટ્રીય કક્ષાએ સાથે હરિયાણામાં હું પોતે પ્રભારી રહ્યો છું। હરિયાણામાં આમ આદમી પાર્ટીનો કોઈ જનાધાર નહોતો, એમણે ત્યાં ઉમેદવાર નહોતા રાખવાની જરૂર, પરંતુ એમણે ત્યાં ઉમેદવારો રાખ્યા અને પરિણામે ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો। સ્પષ્ટ રીતે લોકો ત્યાં કોંગ્રેસને ઈચ્છતા હતા, અમારી સરકાર હરિયાણામાં નહીં બની શકે। આપ સૌ જાણો છો કે ગુજરાતમાં કોઈ સંગઠન જનાધાર નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કોંગ્રેસના જ આગેવાનોને તોડવાના, ફોડવાના, ભાજપનાને નહીં લેવાના અને છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિરુદ્ધ ખૂબ પ્રચાર કરીને ચૂંટણી લડ્યા। ગુજરાતના લોકો કાં કોંગ્રેસ કાં ભાજપ થર્ડ પાર્ટીને નથી સ્વીકારતા, પરિણામે કોંગ્રેસને ખૂબ નુકસાન થયું, આમ આદમી પાર્ટીને ફાયદો ન થયો। આમ છતાં એક વિચારધારાની રીતે ઇન્ડિયા ગઠબંધનમાં સાથે રહેવાય એટલા માટે સમગ્ર દેશમાં પણ મોટું મન રાખીને ગુજરાતમાં ભરૂચ કે ભાવનગર મારો પોતાનો જિલ્લો અથવા ભરૂચ જ્યાં અમારા કાર્યકર્તાઓની ખૂબ લાગણી છતાં એક વૈચારિક રીતે સાથે રહેવા માટે મોટું મન રાખીને એ સીટો પણ અમે લોકસભામાં છોડીએ। હું આશા રાખું છું કે આ આવતા દિવસોમાં ગંભીરતાથી એ નેતાઓ પણ આ વાત વિચારશે અને જો વૈચારિક રીતે આઈડિયોલોજીકલ સાથે હોઈએ તો વધારે સારું। ભારતીય જનતા પાર્ટી તો અંગ્રેજોની જેમ ભાગલા પાડો ને રાજ કરો, ડિવાઈડ એન્ડ રૂલ આ પદ્ધતિથી ચાલે છે અને એનો ફાયદો પણ લે છે। હું આશા રાખું છું કે સમ વિઝડમ વિલ પ્રિવેલ, કંઈક ના પણ વધારે આવશે અને આગામી દિવસોમાં ઇન્ડિયા ગઠબંધન ઇન્ટેક્ટ રહીને કામ કરે એવી જરૂર અપેક્ષાઓ રાખું છું। ગુજરાતમાં નગરપાલિકાઓની ચૂંટણીઓમાં અનેક નગરોમાં લોકો ખૂબ દુઃખી છે। ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છે, નગરોમાં નળ ગટર કે રસ્તાના ઠેકાણા નથી। એવો કેવો વહીવટ કે નગરપાલિકા લાઇટ બિલ ન ભરી શકે, કર્મચારીનો પગાર ન આપી શકે, સફાઈ કર્મચારીના આશ્રિતને નોકરી ન આપે। આ પરિસ્થિતિમાં નગરોમાં જે ગેરવહીવટ, રાજ્ય કક્ષાએ જે ભ્રષ્ટાચાર, અહંકાર, ગમે તેનું બુલડોઝર મોકલીને તોડી નાખો। સુપ્રીમ કોર્ટે ના પાડી છે કે આ રીતે અમાનવીય ન તોડાય, છતાં ધંધા કરે છે। નોકરી નથી યુવાનોને, મોંઘવારી આસમાને છે, એમને ચિંતા નથી। બીજી તરફ અમેરિકા હાથકડીઓ પહેરાવીને ગુજરાતીઓને મોકલે, આજ સુધી ક્યારેય, હા તમને લાગે તમે મોકલી દો એ દેશમાંથી, શા માટે હાથકડીઓ? એ આખા ભારત દેશનું અપમાન આપણે સૌએ જોયું। શું આપણી સરકારમાં એટલી તાકાત નહોતી? એક નાનો એવો દેશ એ પણ આંખ ઉઠાવે અને કોલંબિયાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે ભારતીય જનતા પાર્ટીને અમે પણ કહ્યું કે કોલંબિયા જેવો દેશ પણ જો અવાજ ઉઠાવી શકતો હોય તો તમે 56ની છાતીની વાત કરો, લાલ આંખની વાત કરો, કેમ નથી કહેતા? દુઃખ થયું જ્યારે વિદેશ મંત્રીએ લાલ આંખ કે કડક વાત કરી હોત તો અમે ટેકો આપત, એના બદલે ટ્રમ્પે કર્યું છે એ બરાબર છે બધું, આવી વાત કરી ત્યારે અત્યંત દુઃખ થયું। આપણું હવાઈ જહાજ મોકલીને
માન સન્માન ભેર એને લાવી શકાયા હોય. આપણા ગુજરાતીઓ, આપણા દેશવાસીઓ આ નથી થયું એનું પણ દુઃખ છે. આ અહંકાર ભાજપનો મારા વહાલા ગુજરાતીઓ અને જનતા જ તો છે. શક્તિસિંહજી, ખાસ કરીને લોકસભા બાદ ક્યાંક ને ક્યાંક